હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રેક્ટિકલ માટેની પૂર્વ તૈયારી કરી. હવે આપણે પ્રેક્ટિકલ કરીને રીડિંગ લઈશું. તો આ રીતે સાધનોની તૈયારી કરવાની છે. આમાં બેઝ કર્યો છે. આ ક્લાસની અંદર આપણે 10 ml લીધું છે, ઓક્ઝેલિક એસિડ લીધું છે. હવે સમીકરણ આવશે. સમીકરણ જુઓ, H2CO4 ઓક્ઝેલિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ઇટ ગિવ્સ સોડિયમ ઓક્ઝેલેટ. હવે પ્રયોગ કરીએ અને ત્યારે અવલોકન કેવી રીતે નોંધવાના છે તેની વાત આવશે. અહીંયા આગળ અવલોકન કોઠામાં જુઓ, ડ્યુરેટ વાંચનાંક એવું છે. ડિરેક્ટનો વાંચનાંક પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત અને છેલ્લું જે છે તે સુસંગત વાંચનાંક છે. હવે આ અહીંયા આગળ જો અંતિમ વાંચનાંક, પ્રારંભિક વાંચનાંક અને તફાવત. આ પ્રારંભિક વાંચનાંક છે તે હંમેશા આપણે 0 જ રાખીશું. પ્રારંભિક વાંચનાંક એ હંમેશા કેવી રીતે રાખીશું? 0.0 ml, 0.00 ml, 0.0 જ રાખીએ આપણે. ડિજિટલી રાખીએ 0.0 ml, 0.0 ml અને એના આગળ સુસંગત વાંચનાંક આપણે છેલ્લે નોંધવાનો છે. તો કેમ 0 લેવાનું? દર વખતે આપણે ડિરેક્ટલી કેવી 0 પર કરી જ લેવાની, અડધેથી લેવાનું નહીં, એટલે તમને પેલી બાદબાકીમાં ભૂલ થશે. એટલે ખાસ ધ્યાન રાખો, ગણતરી વખતે અને અવલોકન નોંધવામાં આ પોઈન્ટ ખૂબ અગત્યનો છે. પ્રારંભિક વાંચનાંક બધે લખી દેવાનો છે 0.0 ml. હવે અંતિમ વાંચનાંક એટલે શું? ટાઇટ્રેશન થાય, અંતિમ બિંદુ આપણને જ્યારે મળે, અંતિમ બિંદુ લાવવા માટે આપણે શું વાપરીએ છીએ? સૂચક વાપરીએ છીએ. એ સૂચક શું છે? સૂચક શું દર્શાવે છે? સૂચક એ પ્રક્રિયાની અંદર ભાગ લેતો નથી, પણ ભૌતિક ફેરફાર દર્શાવે છે. એટલે અહીંયા આગળ રંગ પરિવર્તન થશે. રંગ પરિવર્તનમાં રંગવિહીનમાંથી કયો રંગ થશે? આછો ગુલાબી થાય છે. હવે આછો ગુલાબી રંગ થાય એટલે આપણે એને સહેલાઈથી જોઈ શકીએ. ચાલો, ક્લાસની અંદર મેં 10 ml લીધેલું છે. એની અંદર આપણે સૂચકના 1 કે 2 ડ્રોપ નાખીએ. ચાલો, નાખી દીધા. તમે જો રંગવિહીન છે, એમાંથી કયો મળવો જોઈએ? આછો ગુલાબી. હવે શરૂઆતની અંદર મને ખબર નથી કે આ કેટલું નાખવાનું છે ડિરેક્ટમાં. તો શું કરવાનું? 1 ml નાખવાનું, હલાવવાનું, ફરી 1 ml નાખવાનું, હલાવવાનું. એટલે જ્યારે ગુલાબી રંગ આવે ત્યારે ડ્રોપ વાઇઝ એને એડ કરવાનું છે અને પછી નોંધી લેવાનું છે કે અંદાજી આ આગળ આપણું રીડિંગ મળવાનું છે. તો આપણે 1 ml નાખતા જઈએ. નીચેની બાજુએ સતત હલાવવાનું છે. જો આને અથડાવવાનું નથી, ટળટળ અવાજ આવવાનો જોઈએ. ઉપર જોવાનું નથી, નીચે નાખતા જવાનું, હલાવતા જવાનું. નીચે તમે જોઈ શકો ગુલાબી રંગ દેખાય છે. હલાવ્યા પછી પણ ગુલાબી રંગ જવો ન જોઈએ. જો જતો રહે છે, એક ટીપું જોઈશે. હજુ જોઈશે 1 ડ્રોપ. ચાલો, જુઓ ગુલાબી રંગ દેખાય છે. તો મારું અહીંયા આગળ રીડિંગ મળે છે. મને કેટલું મળે છે? મને 10.8 મળે છે. મારું રીડિંગ કેટલું આવે છે? 10.8. એટલે મારું પહેલું રીડિંગ કેટલું આવે છે? 10.8. એટલે જ્યારે 10 આવે ત્યારે એને કેવું ડ્રોપ બાય ડ્રોપ એને નાખવાનું છે. ફરી પાછું આપણે કરણીની મદદથી ફરી પાછું મોટા બીકરમાંનો બેઝ આપણે NaOH નું દ્રાવણ એની અંદર ભરી દેવાનું છે અને 0 ઉપર લાવી દેવાનું છે. જો મને પ્રેક્ટિસ એટલે ખૂબ જ સરસ રીતે 0 માના ઉપર જ આવી જાય. મેં ઓલરેડી બીજો આ ફ્લાસ્ક ભરીને 10 ml ઓક્ઝેલિક એસિડ ભરીને તૈયાર રાખેલો છે. એની અંદર હું 1 કે 2 ડ્રોપ શું નાખું છું? ફિનોપ્થેલિન. ચાલો, ફરી પાછો પ્રેક્ટિકલ કરીએ. હવે શું યાદ રાખવાનું છે મારે? 10 આવે ત્યારે અટકી જવાનું છે. એટલે સીધું હું નાખતી જાઉં. 10 આવે એટલે હું અટકી જઈશ. ડ્રોપ બાય ડ્રોપ જ પડે છે. એક ડ્રોપ જશે, હજુ એક જશે. જો બહુ હલાવતા પણ એ કલર ફિક્સ રહેવો જોઈએ. જોઈ અને ગ્લે સ્ટાઇલ ઉપર મૂકીએ તો તમે આપણને પિંક કલર દેખાય છે. મારું રીડિંગ સેમ જ આવે છે, 10.8 જ આવે છે. તો ફરી પાછું હું અહીંયા લખું 10.8 ml. ધારો કે ત્રીજું રીડિંગ મને 10.9 ml મળે છે અને ચોથું રીડિંગ ફરી પાછું કયું મળે છે? 10.8 ml. હવે તમે જુઓ, જે રીડિંગ સૌથી વધારે વખત આવે એ રીડિંગને આપણે સુસંગત વાંચનાંક તરીકે લેવાનું છે. એની સરેરાશ કરવાની નથી. હવે 10.8 એ આપણું 1, 2 અને 3 વખત આવે છે. એટલે મારો અહીંયા સુસંગત વાંચનાંક એ કેટલો થશે? 10.8 ml. અને આ રીતે તમારે અવલોકન કોઠામાં લખવાનું છે અને પછી એની શું કરવાની છે? ગણતરી કરવાની છે. એ ગણતરી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. તમે આ ખાસ નોંધી રાખજો કે આપણું રીડિંગ કેટલું આવેલું છે? 10.8. હવે
આપણે નેક્સ્ટ ટાઈમ આની ગણતરી કરતા શીખીશું. આટલું જો તમને આવડી જાય તો હવે પછીના પ્રેક્ટિકલમાં તમને કંઈ વાંધો આવશે નહીં. થેન્ક યુ વેરી મચ.